મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદિ આ જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે શું આપણને જોવાનું છે કે જે અહીંયા 12 પ્રકૃતિઓ બાકી રહી જાય છે, તો 12 પ્રકૃતિઓ જે બાકી રહી જાય છે જેનું ઉદય હજી ચાલુ રહેલું છે, તો હવે એનું ઉદય વિચ્છેદ ક્યારે થશે તો તે આપણને જોવાનું છે. તો હવે આ જે 12 પ્રકૃતિઓ છે તેમાં શાતા કે અશાતા વેદનીય, પછી મનુષ્યાયુષ્ય કર્મ, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, જીન નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ, ત્રસ 3 ત્રસત્રિક ત્રસ ભાદર અને પર્યાપ્ત નામ કર્મ, સુભગ નામ કર્મ, આદ્ય નામ કર્મ, યશ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર કર્મ. આ ટોટલ 12 પ્રકૃતિઓ બાકી છે. જે 12 પ્રકૃતિઓ એ બાકી રહી જાય છે અહીંયા. ઓકે, તો હવે એનું ઉદય હવે હમણાં સુધી ચાલુ છે કન્ટિન્યુ. એટલે કે મનુષ્ય આયુષ્ય કર્મ હજી પણ ચાલુ છે, મનુષ્ય ગતિ હજી પણ ચાલુ છે, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, જો તીર્થંકર નો જીવ હોય તો તીર્થંકર નામ કર્મ નું હજી ચાલુ છે ઉદય. ત્રસપણું એટલે ત્રસ નામ કર્મ, બાદર નામ કર્મ, પર્યાપ્ત નામ કર્મ, સુભગ નામ કર્મ, આદ્ય નામ કર્મ, યશ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર, આટલા, અને શાતા કે અશાતા વેદનીય કર્મ. તો આ ટોટલ 12 પ્રકૃતિનો ઉદય હજી પણ ચાલુ છે 14માં ગુણ સ્થાનકે. પણ હવે એનો ઉદય વિચ્છેદ ક્યારે થશે તો એનું આ બધાનો ઉદય વિચ્છેદ થશે જ્યારે જીવનો 14મા ગુણ સ્થાનકનો ચરમ સમય પહોંચશે. ચરમ સમય પહોંચશે તો ત્યારે આ બધી પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થશે. ઓકે, જ્યારે ચરમ સમય એટલે કે છેલ્લામાં છેલ્લું સમય હશે ને 14મા ગુણ સ્થાનક અહીંયા છેલ્લામાં છેલ્લું સમય હશે તો ત્યારે આ 12 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થશે. એટલે કે હવે -12 કરવું પડશે અહીંયા આપણને. તો 12 - 12 કેટલો બાકી? 0. તો હવે એક પણ પ્રકૃતિ બાકી રહેશે નહીં. બધી જ પ્રકૃતિઓ A to Z બધી પ્રકૃતિઓનું હવે ઉદયનું વિચ્છેદ થઈ જશે, ઉદય સ્ટોપ થઈ જશે. એટલે કે હવે એક પણ પ્રકૃતિનો ઉદય ક્યારે થશે નહીં, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે કહેવાય કે હવે જીવ સિદ્ધાવસ્થામાં પહોંચી ગયો છે. સિદ્ધ ક્ષેત્રમાં એનો આત્મા ત્યાં રુજુ ગતિએ એક સમયમાં પહોંચી ગયો અને હવે એને કોઈ પણ કર્મનો ઉદય રહેશે નહીં, એ ધ્યાન રાખવાનું. હવે બીજું પોઈન્ટ આપણને સમજવાનું છે, એક પોઈન્ટ સમજવાનું છે આપણને કે જે પણ હવે 13મા ગુણ સ્થાનકે સહયોગી કેવલી ભગવંતો રહેલા હોય છે ને, તો એમને જે શાતા કે અશાતા વેદનીય કર્મ જે છે ને, આ બંને માંથી કોઈ પણ એક વારાફરતી એનું ઉદય હોઈ શકે છે. શાતા વેદનીય કર્મ કે અશાતા વેદનીય કર્મ એ વારે ફરતી ઉદયમાં આવી શકે છે, એ ધ્યાન રાખવાનું. પણ હવે જ્યારે યોગ નિરોધ થઈ જાય, જીવ જ્યારે યોગ નિરોધ કરી લે, એના બાદ યોગ નિરોધ ક્યારે કરે જીવ? 13મા ગુણ સ્થાનકના છેલ્લામાં છેલ્લા અંતિમ અંતર મુહૂર્તમાં જીવ શું કરે? યોગ નિરોધ કરે ને, અહીંયા સ્ટાર્ટ કરે યોગ નિરોધ કરવાનું અહીંયા. તો હવે યોગ નિરોધ કરે એના બાદ એટલે કે હવે એનું મિનિંગ શું? આખા 14 ગુણ સ્થાનકે શું હોય? શાતા કે અશાતા વેદનીય નું આ વારાફરતી એનું ઉદય થાય? નહીં થાય. હવે એ ધ્યાન રાખવાનું. 14મા ગુણ સ્થાનકે શાતા અને અશાતા વેદનીય બંને વારાફરતી ઉદયમાં એ આવી નહીં શકે. બંનેમાંથી એટલે શાતા વેદનીય અથવા તો અશાતા વેદનીય કોઈ પણ એક જ ઉદયમાં આવી શકે છે, એટલે ધ્યાન રાખવાનું. શું અહીંયા 14મા ગુણ સ્થાનક અહીંયા એટલા માટે અહીંયા લખેલું છે ને, શાતા કે અશાતા વેદનીય. આ શા માટે લખેલું છે એ સમજવાનું. એનું રીઝન શું છે? એનું રીઝન છે શાતા કે અશાતા વેદનીય એ બંનેમાંથી કોઈ પણ એકનું જ ઉદય હશે. એટલે અહીંયા 14મા ગુણ સ્થાનકે વારાફરતી એટલે વારાફરતી ઉદયમાં આવે નહીં. એટલે કે પહેલા તો શાતા વેદનીય નો ઉદય આવ્યું, પછી અશાતા વેદનીય નો ઉદય, પછી શાતા વેદનીય, એવી રીતે જેમ થતું
હોઈ શકે છે ને આ 13માં ગુણ સ્થાનકે સહયોગી કેવલી ભગવંતો માટે શાતા પણ હોઈ શકે કે અશાતા પણ કોઈ પણ ઉદયમાં હોઈ શકે. તો એવી રીતે વારાફરતી ઉદયમાં અહીંયા 14માં ગુણ સ્થાનકે નહીં આવે, કોઈ પણ એક જ હોય. યોગ નિરોધ કરી લે પછી એક જ કોઈ બંનેમાંથી કોઈ પણ એક જ ઉદયમાં હોય, એ ધ્યાન રાખવાનું. કારણ કે શું થાય છે, આ બંનેમાંથી કોઈ પણ એક વેદનીય એટલે કે શાતા વેદનીય અથવા તો અશાતા વેદનીય કર્મ બંનેમાંથી કોઈ પણ એક અહીંયા 13મા ગુણસ્થાનક અંતમાં કોઈ પણ એકનું શું થાય છે, ઉદય વિચ્છેદ થાય છે. એટલે પછી એક જ રહે છે, અહીંયા એકનું જ ઉદય શક્ય છે. એટલે જો શાતા વેદનીયનું ઉદય હોય તો એ જ રહેશે. એ પણ કેટલા કેટલા અમુક જ સમયો સુધી એ રહેલું હોય, એક જ એટલે કે અંતર મુહૂર્ત સુધી જ રહેલું હોય. એ પણ કેટલા જે 5 રસ્વાક્ષરો છે, અ ઈ ઉ ઋ બસ આટલું કહેવા માટે જેટલા સમય લાગે એટલું જે ટોટલ એક અંતર મુહૂર્ત છે, બસ એટલું જ 5 રસ્વાક્ષર બોલવા જેટલું સમય લાગે, જેટલું એક અંતર મુહૂર્ત લાગે, બસ એટલા જ સમય સુધી શાતા વેદનીયનું ઉદય હોય, બસ તે જ હોય, અથવા તો માત્ર અશાતાનું જ ઉદય હોઈ શકે છે. એ આપણને ધ્યાન રાખવાનું એ પોઈન્ટ. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને સમજવાનું છે કે હવે અહીંયા તો આપણે ધ્યાન રાખવાનું કે જે 13મા ગુણ સ્થાનકે જે પણ કેવલી ભગવંતો હોય છે, તો એ કેવલી ભગવંતોને અશાતાનું ઉદય અહીંયા જ આપણે ક્લિયર થઈ કે શાતા વેદનીયનું પણ ઉદય હોઈ શકે અને અશાતા વેદનીયનું પણ ઉદય હોઈ શકે, કેવલ જ્ઞાન બાદ પણ. કારણ કે કેવલ જ્ઞાન પ્રગટ થાય જેને, તો એનું એ મીનિંગ નથી કે અઘાતી કર્મો છે એનું આ થઈ ગયું, એનું નાશ થઈ ગયું. માત્ર 4 ઘાતી કર્મોનું નાશ થયું છે ને, માત્ર 4 ઘાતી કર્મોનું નાશ થયું છે. હજી 4 અઘાતી કર્મો તો બાકી જ રહેલા છે, જે એ આપણને ખ્યાલ છે ને. તો એમાં વેદનીય કર્મ શું છે, એ અઘાતી કર્મ છે, એ તો બાકી જ છે ને નાશ કરવાનું. તો એટલા માટે પછી શાતા કે અશાતા કઈ પણ હોઈ શકે ઉદયમાં. ઓકે, એ ધ્યાન રાખવાનું. માત્ર ફરક શું હોય, આપણા જેવી રીતે નહીં કરે કે આપણને હવે એક્ઝામ્પલ આપણને કેવી રીતે થાય, અશાતા વેદનીયનું એટલે કોઈ બીમારી થાય, અશાતા વેદનીયનું ઉદય થાય, પીડા થાય, આપણે શું કરીએ એમાં, હાય હોય આપણે ચાલુ હોય ને, આ દુખે છે તે દુખે, બધે નથી બેસાતું, પછી રડવાનું, શું કરવાનું, ટેન્શન લેવાનું, હાય હોય કરવાનું, એ આપણું ચાલુ હોય ને, આપણને ગમે નહીં. જે સિચ્યુએશન એ અશાતા વેદનીય કર્મ જે આપી રહ્યો છે, જે વેદન કરાવી રહ્યો છે દુઃખનું, એ આપણને ગમતું નથી. એમાં આપણને અરતિ થાય છે, અણગમો થાય છે, દ્વેષભાવ પણ આવે છે, શરીર ઉપર રાગ પણ આવે છે, રાઈટ? એ બધું થાય છે ને. તો ફરક ક્યાં છે, જે સહયોગી કેવલી ભગવંતો હોય, સહયોગી કેવલી ભગવંતોને જો અશાતા વેદનીયનું ઉદય હોય, તો એમનું કેવું હોય, આપણા જેવું હાય હોય આ બધું નહીં હોય. કેમ? કારણ કે મોહનીય કર્મનું નાશ કરી દીધું છે, એટલા જ માટે તો કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. તો મોહ છે જ નહીં, તો આવા પીડાની અવસ્થા રહેલી હોય, ઓકે, પીડાની અવસ્થા રહેલી હોય, જેમ કે ખંદક મુનિ ને ઘાણીમાં, ખંદક મુનિના જે શિષ્યો હતા જે ઘાણીમાં પીલાતા હતા, કે ગજ સુકમાલ મુનિવર ના મસ્તકે એ કોલસાની હતી ને, પાડ બાંધેલી હતી. મેતારજ મુનિ ઋષિ હતા. ખંદક મુનિની જે શું ચામડી એ બાધા કાઢતા હતા ને સૈનિક બે, તો એ બધું જે પણ અશાતા વેદનીયનું ઉદય રહેલું હતું, તો એ વખતે શું થયું હતું, એમણે શું હાય હોય કરી, એટલે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું એના બાદની વાત છે. ઓકે, એમને શ્રેણી માંડી, કેવલ જ્ઞાન પ્રગટ થયું ને એમને, તેઓ સહયોગી કેવલી અવસ્થામાં આવી ગયા, 13મા ગુણ સ્થાનકે આવી ગયા. ભલે એક અંતર મુહૂર્ત માટે જ હતા, છતાં પણ આવ્યા જ ને આ ગુણ સ્થાનકે. અને એ વખતે એમના ઉપર આ બધા શસ્ત્ર પ્રહાર વગેરે તકલીફો
ઉપઘાત એ ચાલી રહેલા હતા એ વખતે અશાતા વેદનીય કર્મનું ઉદય રહેલું હતું. તો એ કેવલ જ્ઞાની એવા આ બધા જે એક્ઝામ્પલ આપ્યા, તો એ બધા એ બધા મુનિ ભગવંતોએ શું કર્યું એ વખતે? કેવલી હોય તો મોહનીય કર્મ નું નાશ હોય, ક્ષય હોય ટોટલી. એના કારણે શું હોય? શરીર ઉપર રાગ હોય? બિલકુલ નહીં હોય કે મારું શરીરમાં એના પ્રત્યે ચિંતા નહીં હોય. ન તો આ દુઃખની અવસ્થા જે આવી રહી છે, ભયંકર પીડા એમને થઈ રહી છે, એના ઉપર એમને અણગમો પણ નહીં હોય. અહીંયા નીકળી ગયું ને અરતી, ભય નીકળી ગયું, ડર નહીં હોય, શોક નહીં હોય, કાંઈ નહીં હોય. ન ક્રોધ, ન માન, ન માયા, ન લોભ, કાંઈ નહીં હોય એમને. એટલે બધું એ સમભાવે સહન કરતા હોય છે. પણ એ સમભાવ એમણે કેવલ જ્ઞાન બાદ નહીં આવ્યું. પહેલા તો ઉપઘાત આવ્યું ને, રાઈટ? પહેલા તો ઉપઘાત આવ્યું, તકલીફ આવી એમના ઉપર. એ વખતે એમણે સંભાવ રાખ્યું. આવી અશાતા, ભયંકર અશાતાનાનું વેદનીયનો ઉદય આવ્યો ને જે પણ શસ્ત્ર પ્રહાર બધા અલગ એ બધા એક્ઝામ્પલ્સમાં એમની સાથે થયા એ વખતે એમને ઓલરેડી કેવલ જ્ઞાન નહીં હતું. કેવલ જ્ઞાન પછી આવ્યું. પહેલા તો એ કેવલી અવસ્થામાં નહીં હતા, રાઈટ? પહેલા તો એ મોહી અવસ્થામાં જ હતા, છતાં પણ સમભાવ રાખ્યું એમણે. સમભાવ રાખ્યું એટલા જ માટે ક્ષપક શ્રેણી માંડીને આગળ ચડી શક્યા ને એટલા જ માટે પછી કેવલ જ્ઞાન પ્રગટ થયું ને. એટલે એ ધ્યાન રાખવાનું. પછી કેવલ જ્ઞાન પ્રગટ થયું અને ત્યારે પણ કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ પણ આ ચાલી રહ્યું છે. ચામડી એ છોલે છે એ સૈનિકો, ચામડી ઉતારે છે તલવારથી, કે ઘાણીમાં પીલે છે શિષ્યોને, કે મસ્તક ઉપર અંગારાની પાઘ બાંધેલી છે. એ વખતે એવા કેવલ જ્ઞાની અવસ્થામાં પણ એમને પીડા થઈ રહી છે ભયંકર. અશાતા વેદ્યનું ઉદય રહેલું છે એમને. પણ હવે એમને શું છે? બિલકુલ પણ સ્ટ્રોંગલી હવે સમભાવમાં આવી ગયા છે, ટોટલી સમભાવમાં આવી ગયા છે. મોહનીય કર્મનું નાશ જ કરી દીધું છે. આ દુઃખની અવસ્થા ઉપર અણગમો તો બિલકુલ નથી, ને ભય છે ને કાંઈ નહીં હવે. તો હવે અંતર્મુહૂર્ત માત્ર માટે કેવલ જ્ઞાની અવસ્થામાં રહ્યા અને આવું મરણાંત વેદના આવી છે ને, આવું કષ્ટ, મરણાંત કષ્ટ આવ્યું છે, તો મરણ તો નિશ્ચિત છે. તો કેવલ જ્ઞાનનું અંતર્મુહૂર્ત છે એમનું, આટલું ટાઈમ બાકી છે અને પછી સીધા એ 14મા ગુણ સ્થાનકે આવી જાય છે. કેટલા સમય સુધી? 5 રસ્વક્ષર, રસ્વ જે સ્વર છે એના ઉચ્ચારણ જેટલું થાય એટલા કાળ સુધી જ તેઓ 14મા ગુણ સ્થાનકે રહેશે. કે અને એ વખતે પણ એમનું શું છે? હવે એમના માટે માત્ર અશાતા વેદનીયનો ઉદય છે. એમનું જે શાતા વેદનીય નું વિચ્છેદ થઈ જશે, ઉદય વિચ્છેદ. ક્યાં? 13મા ગુણ સ્થાનના અંતમાં. અહીંયા કયો? શાતા વેદનીય કર્મનું ઉદય વિચ્છેદ અહીંયા થઈ જશે. બચશે શું? માત્ર અશાતા વેદનીય કર્મ. 14મા ગુણ સ્થાનકે એ જ હશે ઉદયમાં, બસ. એ પણ કેટલા? એક અંતર્મુહૂર્ત સુધી, 5 રસ્વાક્ષર બોલશે ત્યાર સુધી. ત્યારે પણ પીડા, વેદના, અશાતા એ ચાલુ જ છે. કઈ એવું નથી કે હવે સિદ્ધાત્મા બનવાના છે કે કેવલ જ્ઞાન થઈ ગયું તો હવે કઈ એવું કઈ એમને બધી સુખની અવસ્થા જ મળશે કે કઈ દુઃખ ચાલી જશે, એવું કઈ નથી. કર્મ અંત સુધી છોડતું નથી, જો આપણે જોઈ શકીએ છીએ ને અહીંયા, રાઈટ? એટલે એમને સિદ્ધ અવસ્થા મળશે ત્યાર સુધી, ઠેઠ ત્યાર સુધી તકલીફ મળે છે. અશાતા વેદનીનું પણ ઉદય છે, છતાં પણ અશાતા એ તકલીફ છે એ સમભાવે ભોગવશે, કારણ કે મોહનીય કર્મનો તો નાશ કરી દીધું છે. સમભાવે ભોગવશે અને પછી હવે અહીંયા 14મા ગુણ સ્થાનકનું પણ હવે અંત આવી જશે. એના અંતિમ ચરમ સમયમાં એ જે 12 પ્રકારના જે આ કર્મ પ્રકૃતિ એનો પણ ઉદય વિચ્છેદ કરી નાખશે. ઓકે? અને હવે શું થશે? એમનું કાળ ધર્મ નિર્વાણ થશે. નિર્વાણ થઈને હવે છેલ્લી વાર આત્મા શરીરને ત્યાગીને
સિદ્ધ ક્ષેત્રમાં જઈને સ્થિર થઈ જશે, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થશે એમને. ઓકે, એટલે એવી રીતે આપણે કોનું એક્ઝામ્પલ લીધું હમણાં, જે અશાતા વેદનીયના ઉદયવાળા જે આ એક્ઝામ્પલ્સ આપણે જોયા એમના માટે કેવી રીતે હોય. ઓકે, અને બીજા જેમને નહીં હોય, અશાતા આની નહીં હોય અંતિમ સમયમાં, એમના માટે પછી મેજોરિટી જીવોને શાતા રહેલી હોય. શાતા વેદનીય કર્મનું ઉદય સમજવાનું. ઓકે, અને એવી રીતે સમજવાનું. એમના માટે અશાતા વેદનીયનો આ કર્મનો ઉદય વિચ્છેદ 13મા ગુણસ્થાનકના અંતમાં થઈ જાય, અને પછી માત્ર શાતા વેદનીયનો ઉદય રહેલું હોય 14મા ગુણસ્થાનકે, અને પછી અંતમાં એનું પણ ઉદય વિચ્છેદ થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું. હવે આપણને એવી રીતે લાગશે કે હવે અહીંયા જીવને જે શરીર નામ કર્મ જે છે, અહીંયા દેખાય છે ઔદારિક દ્વિક, તો એમાં કોણ છે? ઔદારિક શરીર નામ કર્મ, એનું શું થાય છે? અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે ને, બરાબર. ક્યાં થઈ જાય છે? 13મા ગુણસ્થાનકના અંતમાં થઈ જાય છે. ઓકે, એક મિનિટ. આ ઔદારિક જે શરીર નામ કર્મ છે, તો એ શરીર નામ કર્મનો ઉદય વિચ્છેદ ક્યાં થશે? અહીંયા 13મા ગુણસ્થાનકના અંતમાં. એ અહીંયા થઈ જશે. તેજસ કર્મણ શરીર દ્વિક છે, એ પણ એનું ઉદય વિચ્છેદ થઈ જશે. તો પછી હવે અહીંયા કોઈ પણ શરીર નામ કર્મનો ઉદય છે જ નહીં ને જીવને, એનું મિનિંગ કોઈ પણ શરીર નામ કર્મનો ઉદય તો હવે છે જ નહીં અહીંયા. તો પછી આપણને એવી રીતે ક્વેશ્ચન થઈ શકે છે કે હવે આ શરીર નામ કર્મ તો અહીંયા ઉદયમાં છે નહીં, તો પછી અહીંયા શાતા કે અશાતા વેદનીયનો ઉદય કેવી રીતે હોઈ શકે છે અત્યાર સુધી? એટલે 14મા ગુણસ્થાનક આખા 14મા ગુણસ્થાનકમાં જ્યારે સુધી જીવ રહેલું છે, તો ત્યાર સુધી એમને શાતા કે અશાતા વેદનીયનો ઉદય શા માટે કેવી રીતે હોઈ શકે છે? કે ત્રસ કે બાદર કે પર્યાપ્ત નામ કર્મનું આખા 14મા ગુણસ્થાનકમાં ઉદય કેવી રીતે હોઈ શકે છે જીવને, જ્યારે 13મા ગુણસ્થાનકના અંતમાં શરીર નામ કર્મનું ઉદય અહીંયા ઉદય વિચ્છેદ થઈ ગયું, અહીંયા નીકળી ગયા. શરીર નામ કર્મનું ઉદય વિચ્છેદ થઈ ગયું છે. તો પછી જીવને હવે શાતા કે અશાતા વેદનીય નું ઉદય રહેલું હશે, તો એ વેદન કરશે કેવી રીતે? કે ત્રસપણું કેવી રીતે કહેવાય? કે બાદરપણું કે પર્યાપ્તપણું એ કેવી રીતે કહેવાય જો શરીર નામ કર્મ જ નહીં હોય? એવી રીતે આપણને થઈ શકે છે. તો હવે એમાં ધ્યાન રાખવાનું આપણને કે જે આ 12 પ્રકૃતિઓ દેખાય છે ને, આ 12 આખી 12 પ્રકૃતિઓ, તો આ બધી જીવ પ્રકૃતિઓ શું કહેવાય છે? એક મિનિટ. આ 12 પ્રકૃતિઓને શું કહેવાય છે? ત્યાં નોટ ડાઉન કરી લેવાનું. એમને કહેવાય છે જીવ વિપાકી પ્રકૃતિઓ. ઓકે, તો આ બધી 12 પ્રકૃતિઓને કહેવાય છે જીવ વિપાકી પ્રકૃતિઓ. એટલે કે આ વિપાકી એટલે કે શું? વિપાકી શબ્દનું મિનિંગ છે, વિપાકનું મિનિંગ છે ફળ. ઓકે, ફળ. અને જીવ એટલે કે જીવ, આત્મા. જીવ એટલે કે શું? આત્મા. જીવ અલગ છે અને શરીર અલગ છે ને, તો ખ્યાલ છે ને આપણને. એક પ્રકૃતિઓ હોય, એક ટાઈપની પ્રકૃતિઓ હોય જે કહેવાય એ શરીર વિપાકી કહેવાય. શરીર વિપાકી પ્રકૃતિઓ એટલે શરીર હોય ત્યાર સુધી એ ફળ આપે, એ પૂતગલ વિપાકી કહેવાય. શરીર વિપાકી કે પૂતગલ વિપાકી કહી શકાય. અને પ્રોપર આપણે પૂતગલ વિપાકી યુઝ કરશું, શરીર નહીં. એક તો કહેવાય પૂતગલ વિપાકી પ્રકૃતિઓ, અને બીજી પ્રકૃતિઓ કહેવાય જીવ વિપાકી પ્રકૃતિઓ. એટલે વિપાક એટલે કે ફળ, એટલે કે શું? જીવ એટલે કે આત્મા. તો જે જીવ છે કે આત્મા છે, એને એ ફળ બતાડે છે, એને ફળ આપનારી હોય છે. અને બીજી જે પ્રકૃતિ છે પૂતગલ ને ફળ આપનારી હોય છે.
એટલે પૂતગલ એવા એવા ટાઈપનું પૂતગલ આપે. ઓકે, એવા એવા ટાઈપના પૂતગલ આપે. તો આ 12 પ્રકૃતિઓ કેવી છે? જીવિપાકી છે, કે જે આત્માને ફળ આપનારી છે. અને આ 14મા ગુણ સ્થાનકમાં બધી 12 ઉદયમાં રહેલી છે. ભલે અહીંયા શરીર નામકર્મ છે ને એનું ઉદય વિચ્છેદ થઈ ગયું છે, એ ઉદયમાં નથી. ઓકે, શરીર નામકર્મ એનું ઉદય નથી ને. આ શરીર નામકર્મ છે એ કયા વિપાકી પ્રકૃતિઓ છે? આ શરીર વિપાકી, પૂતગલ વિપાકી પ્રકૃતિઓ છે. તો હવે આ નીકળી ગઈ છે, તો એના કારણે આત્મા જે છે તો એ ગમનાગમન નહીં કરી શકે. રાઈટ? એ શરીર છે, દેખાવામાં શરીર તો રહેલું છે ને હજી પણ. 14મા ગુણ સ્થાનક વાળા જીવોને આપણને તો દેખાશે ને કે શરીર તો રહેલું જ છે ને એમનું. તો એમને ગમનાગમન નથી, એ ધ્યાન રાખવાનું. હવે કારણ વોટ ઇઝ ધ રીઝન? આ એમને 14મા ગુણ સ્થાનક વાળા અયોગી કેવલી છે, એમને ગમનાગમન નથી. રીઝન શું છે? કારણ કે એ યાદ રાખવાના બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે એમને ગમનાગમન શા માટે નથી? કારણ કે શરીર નામકર્મ છે એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે, એટલા માટે હવે એમને ગમનાગમન નથી. એ ધ્યાન રાખવાનું. પણ હવે જે આ ત્રસ્ત નામકર્મ દેખાય છે અહીંયા આપણને, ત્રસ્ત નામકર્મના ઉદયથી, એનું તો ઉદય રહેલું છે ને. આખા 14મા ગુણ સ્થાનકે આ 12 પ્રકૃતિઓનું ઉદય રહેલું છે. તો એના આ ત્રસ્ત નામકર્મના ઉદયના કારણે જીવ પોતાના ઈચ્છાથી એ અહીંયા ત્યાં હાલી ચાલી શકે છે. પણ આ ત્રસ્ત નામકર્મ છે આ જીવિપાકી છે, એ આત્માને ફળ આપે છે. ઓકે, આ લબ્ધિ જે છે એ આત્માને ફળ આપે છે. એટલા માટે આ 14મા ગુણ સ્થાનકે ત્રસ્ત નામકર્મનો ઉદય છે, અને એને આ જીવને આ શું છે? આ પાવર પણ રહેલું છે. એટલે ગમનાગમન કરવાની એમના પાસે લબ્ધિ રહેલી છે, એમના પાસે પાવર રહેલું છે એના પાસે. પણ શરીર નામકર્મનો ઉદય રહેલું નથી, એનું ઉદય વિચ્છેદ થઈ ગયું છે, એટલા માટે ગમનાગમન નથી. પણ આ શક્તિ રહેલી છે ત્રસ્ત નામકર્મના ઉદયના કારણે. શક્તિ કે લબ્ધિ જે છે એ આત્મામાં એ રહેલી છે. ઓકે, એ ધ્યાન રાખવાનું આપણને. તો એવી રીતે આપણને બધી જ પ્રકૃતિઓ માટે આપણને સમજવાનું કે આ બધી પ્રકૃતિઓ એ આત્મા વિષયક છે, જીવિપાકી છે, આત્મા ઉપર અસર કરનારી કે ફળ આપનારી છે. એ બધાનું ઉદય રહેલું છે, એટલા માટે એ બધું આત્માને ઉપર અસર કરે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને સમજવાનું છે કે એ પૂતગલ વિપાકી પ્રકૃતિઓનો જ ઉદય અટકે છે. જે પૂતગલ વિપાકી પ્રકૃતિઓ જે છે, જે આગળ આ બધી પૂતગલ વિપાકી પ્રકૃતિઓ જે પણ છે એનું ઉદય વિચ્છેદ ક્યાં અટકે છે? 13મા ગુણ સ્થાનકના અંતમાં અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે ને. ઓકે, તો હવે વિગ્રહ ગતિ જે છે, હવે આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય છે. અહીંયા મરણ પામીને બીજે ભવમાં જાય છે, અહીંયા એનું જન્મ થશે. તો હવે એક ભવમાંથી બીજા ભવમાં જાય તો એ શું લઈને જાય એના સાથે? એના પાસે શું રહેલું હોય છે? એક ભવમાંથી બીજા ભવમાં જાય એના પાસે શરીર ત્યારે રહેલું છે નથી ને, ત્યારે એ અશરીરી છે. માત્ર આત્મા અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરે છે ને. આત્મા પાસે શરીર રહેલું નથી. શરીર નથી એનું મિનિંગ શું? કે શરીર નામકર્મ હજી ઉદયમાં આવ્યો નથી. એ એટલે કે ઔદારિક કે વૈક્રિય શરીર નામકર્મ એને ઉદયમાં આ ટ્રાવેલ કરતી વખતે એને ઉદયમાં આવ્યું નથી. ઓકે, ઔદારિક કે વૈક્રિય કે આહારક, ઔદારિક, વૈક્રિય કે આહારક, આ 3 ટાઈપના જે શરીર નામકર્મ છે એ ટાઈપના શરીર છે એમના પાસે. ભવ બદલતી વખતે મરણ પામીને પછી બીજા જે ઉત્પત્તિ ક્ષેત્ર છે ત્યાં ટ્રાવેલ કરશે, તો ત્યાર સુધી એ અશરીરી રહેલું છે.
તેજસ કાર્બન શરીર ભલે છે, પણ શરીર છે એના પાસે દેખાતું. હમણાં જેમ આપણી પાસે શરીર છે, ઔદારિક શરીર, કે દેવો પાસે વૈક્રિય હોય, એવું નથી ને એમના પાસે. તો એવું નથી. એનું મિનિંગ શું? એ ક્યારે બનાવશે? આવું શરીર ક્યારે બને? જયારે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવે, ત્યાં પહોંચી જાય આત્મા, અને પછી એ બને, બધી પર્યાપ્તિઓ પૂરી કરે, તો ત્યારે પછી એ ઉદયમાં જેમ જેમ આવે, શું શરીર નામ કર્મ જયારે ઉદયમાં આવે, પછી એ શરીર બનાવશે ને પોતાનું. જો ઔદારિક પણ, એટલે કે મનુષ્ય કે તિરંજ બનવાનું હોય તો ઔદારિક શરીર નામ કર્મ ઉદયમાં આવશે અને એવું બનાવશે. જો દેવ કે નારકી હોય તો વૈક્રિય શરીર નામ કર્મ નું ઉદય આવશે અને એવું બનાવશે શરીર, રાઈટ? એટલે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા બાદ એ ઉદયમાં આવીને પછી એવું બનાવશે. ઓકે, તો હવે અહીંયા શું પોઈન્ટ છે આપણું? કે વિગ્રહ ગતિમાં શું હોય છે? જેમ વિગ્રહ ગતિમાં શરીર નથી ને એના પાસે, કેવું? આ ઔદારિક વૈક્રિય કે આહારક, આ શરીર નથી એના પાસે, શરીર નામ કર્મનું પણ ઉદય નથી, છતાં પણ આ જે પ્રકૃતિઓ છે, આ બધી પ્રકૃતિઓ છે એ ઉદયમાં રહેલી છે ને, એ ઉદયમાં ચાલુ હોય છે. તો તેવી જ રીતે સમજવાનું છે આપણને કે શરીર કે શરીર નામ કર્મ ઉદયમાં નથી. વિગ્રહ ગતિ, બહુ બદલતી વખતે અહીંયાથી ત્યાં જતા. ઓકે, શરીર નથી અને શરીર નામ કર્મ નું ઉદય નથી, છતાં પણ આ બધી જેમ ઉદયમાં રહેલી છે. આ ત્રસ નામ કર્મ, બાદર નામ કર્મ, પર્યાપ્ત નામ કર્મ એ ઉદયમાં ચાલી રહેલી છે. અને આત્મામાં ગમનાગમનની લબ્ધિ રહેલી છે. અહીંયા છે ને ગમનાગમનની લબ્ધિ રહેલી છે, પાવર રહેલું છે આત્મામાં, એટલા માટે અહીંયાથી ત્યાં વિગ્રહ ગતિ કરે છે, રાઈટ? એવી જ રીતે સમજવાનું છે અહીંયા. સેમ રીતે આપણને સમજવાનું છે કે અહીંયા વિગ્રહ ગતિ પણ એ અનુપૂર્વી નામ કર્મના ઉદયના કારણે વિગ્રહ ગતિ કરી શકે છે, બરાબર? એટલે કર્મના જે પણ આ આત્મ વિષયક જે છે, એટલે મેન અહીંયા પોઈન્ટ આપણને સમજવાનું છે કે જે 13મા ગુણ સ્થાનકના અંતમાં આ બધી જે પૂતગલ વિપાકી પ્રકૃતિઓનો અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે અહીંયા. ઓકે, પણ આ 12 પ્રકૃતિનો ઉદય હજી રહેલું છે. એટલા માટે અહીંયા ભલે શરીર નામ કર્મ નું ઉદય રહેલું નથી, છતાં પણ આ જીવ વિપાકી પ્રકૃતિનું ઉદય રહેલું છે. એટલા માટે એમના પાસે આત્મામાં એના પાસે આ ગમનાગમનની લબ્ધિ રહેલી હોય છે, પાવર રહેલું હોય છે. ત્રસ નામ કર્મનું ઉદય રહેલું છે, એટલા માટે એ પોસિબિલિટી રહેલી છે એમના પાસે, આત્મા પાસે. ઓકે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ગમનાગમન છે બીકોઝ ઇટ ગોઝ ટુ સિદ્ધશીલા. તો હવે અહીંયા ધ્યાન રાખવાનું કે એને ગમનાગમન નહીં કહેવાય છે. હવે અહીંયા નિર્વાણ પામે છે, છેલ્લી વાર શરીરમાંથી આત્મા નીકળીને હવે રુજુ ગતિ કરશે, એને કહેવાય રુજુ ગતિ કરીને એક સમયમાં સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થઈ જવું. તો એને ગમનાગમન શા માટે નહીં કહેવાય? કારણ કે એ ગમનાગમન ક્યારે કહી શકાય? કે જ્યારે ગમનાગમન ક્યારે કહી શકાય? કે જો એ કર્મોથી પ્રેરિત હોય ને, ઇફ ઇટ ઇઝ ડ્રીવન બાય કર્મોથી, કર્મોના કારણે, કર્મોના ઉદયના કારણે, જો અથવા તો પોતાની ઈચ્છાથી અથવા તો કર્મોનો ઉદય રહેલું હોય, તો પછી એના કારણે પછી એ ગમનાગમન કરે અહીંયાથી ત્યાં, તો પછી એ ગમનાગમન કહી શકાય, અહીંયાથી ત્યાં જાય તો. પણ હવે આત્મા જે છે ને, આત્માનું પોતાનું જ એ નેચર છે, સ્વભાવ છે, કેવું હલકું ફુલકું ટાઈપનું ઉર્ધ્વ ગમન કરવું, એનું પોતાનું જ સ્વભાવ છે, સાચું સ્વભાવ. હવે આત્મા પોતાનો સાચો સ્વભાવ પ્રગટ કરી લે છે ને, હવે સાચા સ્વરૂપમાં આવી જાય છે. હવે એને રોકનાર કોઈ નથી, એને ખેંચીને પકડી રાખનાર, જકડી રાખનાર કોઈ એવું ફોર્સ નથી અહીંયા. એટલા માટે કર્મોથી મુક્ત થઈને એનું જે નેચર કેવું છે, એનું ઉર્ધ્વ ગમન કરવાનું પોતાનો સ્વભાવ છે. એટલા માટે એ પછી એ રુજુગતિ કરીને ત્યાં બલૂનની જેમ એવી રીતે
શું થાય છે ત્યાં જેટલું ઉપર જઈ શકે ઉપર જશે, જતો રહેશે, કોઈ અટકાવી નહીં શકે. એવી રીતે કોઈ પણ ષડદ્રવ્યો વચવચમાં આવતા હશે, અહીંયા પર્વત આવે કે દેવ વિમાન આવે કે સૂર્ય આવે કે ચંદ્ર આવે કે ગ્રહણ આવે કે બીજો કોઈ આત્મા આવે કે ઉદગલ આવે કે કાંઈ પણ આવે, એ કાંઈ પણ વચમાં આવે છતાં પણ એ અસ્પર્શી રહીને પોતાના સ્વભાવ મુજબ એ ઉર્ધ્વ ગમન કરતો રહેશે જ્યાર સુધી એને કોઈ અટકાવી નહીં શકે. એટલે કે જે આપણા ષડદ્રવ્ય અહીંયા સુધી એનું બોર્ડર છે, એનાથી બહાર જે ગતિ કરનાર સહાયક એવું ધર્માસ્તિકા રહેલું નથી. જે બોર્ડર છે આપણું શું કહેવાય 14 રાજલોકનું બોર્ડર, તો ત્યાં પછી અટકી જશે. કારણ કે એનાથી બહાર હવે ગતિ કરનાર સહાયક તત્વ એવું ધર્માસ્તિકા છે જ નહીં, એટલા માટે ત્યાં અટકી જશે અને સ્થિર થઈને ત્યાં જ રહેશે. હવે બીજું પોઈન્ટ એ પણ સમજવાનું કે આત્મા છે ને એ ગમનાગમન નહીં કહેવાય. સિદ્ધશિલા તરસ સુધી જાય છે ને એને ગમનાગમન નહીં કહી શકાય. રીઝન શું છે? કારણ કે એ પોતાની ઈચ્છાથી જાય છે નથી જતો, પોતાની ઈચ્છાથી નથી જતો, એ પોતાના સ્વભાવના કારણે જાય છે. હવે એને કઈ ઈચ્છા જ નથી ને, બાકી એની કોઈ ઈચ્છા છે જ નહીં કે અહીંયાથી ત્યાં જવું, કે ન તો કોઈ હવે રીઝન છે અહીંયાથી ત્યાં જવા માટે, પ્રવાસ કરવા માટે, કે કોઈ કર્મનો ઉદય પણ નથી એને કે વણાકો લેવા પડશે કે આ તે કઈ નથી. એટલે દેટ ઇઝ વાય એને ગમનાગમન નહીં કહેવાય. ઓકે, એ ધ્યાન રાખવાનું આ પોઈન્ટ. એટલે પોતાના સ્વભાવ છે, હવે સાચો સ્વભાવ એ જ છે, એનું નેચર છે ઉર્ધ્વગમન કરતા રહેવું. એટલા માટે ઉર્ધ્વગમન કરીને ત્યાં સૌથી ઉપર જેટલું જઈ શકે ત્યાં પહોંચીને સ્થિર થઈ જશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે શરીર હોય તો ગમનાગમન હોય ને, તો આ બરાબર છે. આ જ પોઈન્ટ છે. આ જ પોઈન્ટ આપણને કહેવાનું છે કે શરીર હોય ત્યાર સુધી ગમનાગમન હોય. ઓકે, તો શરીર અને શરીર નામકર્મનો ઉદય ક્યાં સુધી છે? શરીર નામકર્મનો ઉદય એ 13મા ગુણ સ્થાનક સુધી છે, અને 13મા ગુણ સ્થાનકના અંતે શું થાય છે? યોગ નિરોધ કરે છે અને શરીર નામકર્મ જે છે એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલા માટે હવે કહેવાય કે 14મા ગુણ સ્થાનકે ગમનાગમન નથી હવે જીવને. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને એ યોગ નિરોધ જ્યારે કરે છે ને, તો ત્યારે એ શું થાય છે કે જે શરીરનું જે પ્રમાણ છે ને, સમજો કે આટલું છે પ્રમાણ શરીરનું, તો એનાથી ઓછું થઈ જાય છે. આત્માના જે પ્રદેશો છે ને એ એક સાથે બધા આવી જાય છે, બધે પોલાણો ભરાઈ જાય છે. તો એટલે એ નાનું થઈ જાય છે, 1/3 ઓછું થઈ જાય છે. 1/3 જ એટલે કે 2/3 બાકી રહી જાય છે, અને 1/3 જેટલું ઓછું થઈ જાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે એમ કહી શકાય કે જે આત્મા જે છે ને એ શરીરથી હવે અલગ થઈ રહ્યો છે. એ જ કહેવાશે હવે. શું કે આવું શરીરનું આટલું પ્રમાણ છે, ઓકે, આટલું શરીર છે, તો 1/3 ઓછું થઈને એ સંકોચાઈ જાય આત્મા પ્રદેશોને. સમજો કે આટલા જ થઈ ગયા, હવે 2/3 જેટલા જ રહી ગયા, બધા પોલાણો ભરાઈ ગયા અને આટલો જ રહી ગયો. એનું મિનિંગ શું થયું કે હવે ઇટ ઇઝ નોટ ઓક્યુપાઈંગ ધ હોલ પાર્ટ ઓફ ધ શરીર. એ થયું ને એનું મિનિંગ કે આખો જે શરીરનો આખો ભાગ છે, કે અહીંયા ફેસ છે, અહીંયા મસ્તક છે, કે અહીંયા હાથ પગ છે, જે પણ છે, કે જેટલું પણ છે, આખું એ બધું હવે ઓક્યુપાય નથી કરીને રહ્યું કે જ્યાં જ્યાં શરીર ત્યાં ત્યાં આત્મા પ્રદેશો. એ હવે નથી. એ હવે શું કરે છે? માત્ર સંકોચી નાખે છે. આત્મા પ્રદેશો એક સાથે ભેગા થઈ જાય છે, પોલાણો ભરાઈ જાય છે. એનું મિનિંગ શું થાય છે કે હવે આત્માના પ્રદેશો શરીરથી છૂટા થઈ રહ્યા છે, એમ કહી શકાય છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે આ 12 પ્રકૃતિનો ઉદય 14મા ના અંતે થશે કે રુજુ ગતિ પછી? તો આન્સર છે કે આ જે 12 પ્રકૃતિઓ દેખાય છે,
આ 12 પ્રકૃતિઓ જે દેખાય છે, તો એનો ઉદય એ ક્યાર સુધી રહેલું છે? 14મા ગુણ સ્થાનકના અંત સુધી એનું ઉદય રહેલું છે. પછી 14મા ગુણ સ્થાનકનું જયારે અંતિમ સમય આવશે, ચરમ સમય આવશે, તો ત્યારે આ 12 પ્રકૃતિઓનો પણ ઉદય વિચ્છેદ થઈ જશે. એટલે કે ઉદયનું અંત થઈ જશે. એટલા માટે 12 - 12 કરશું તો 0 થઈ જશે. ઓકે, અને પછી થશે. એટલે હવે શું થયું? કર્મોના ઉદય અને બધું નીકળી ગયો, સત્તાય નીકળી ગઈ, બધા કર્મો નીકળી ગયા, અને માત્ર આત્માના પ્રદેશો એ જ બચ્યા છે. દેટ્સ ઇટ. શુદ્ધ એનું જે આત્માનું સાચું સ્વરૂપ, સાચો સ્વભાવ, એ બધું એને પ્રગટ કર્યું છે, એમાં આવી ગયો છે. તો હવે એના બાદ હવે એ શું કરશે? શરીરમાંથી નીકળશે અંતિમ વખત, અને રુજુગતિ કરીને હવે, એટલે પછી એ રુજુગતિ કરશે. એક સમય લાગશે, માત્ર એક સમય લાગે. વિચારો, એક જ સમયમાં ઝુપ કરીને એ સિદ્ધ ક્ષેત્ર, જે સિદ્ધ શિલા ઉપર રહેલું જે સિદ્ધ ક્ષેત્ર છે, ત્યાં આવીને અટકી જશે અને ત્યાં સ્થિર થઈ જશે ફોર એવર, ઇટર્નિટી માટે. અહીંયા ક્વેશ્ચન છે કે નિર્વાણ વખતે 12 નો વિચ્છેદ થશે ને? તો હા, એ જ છે કે જેને એને નિર્વાણ કહેવાય. કે હવે 14મા ગુણ સ્થાનકનું અહીંયા આપણને એક આપણે દેખાય છે કે અહીંયા શું છે? મનુષ્યાયુષ્ય. એટલે મનુષ્યાયુ એટલે કે મનુષ્યાયુષ્ય કર્મ, એનું વિચ્છેદ થઈ જવું. એનું મિનિંગ શું? એનું ઉદય ચાલી રહેલું હતું. ક્યાર સુધી ઉદય હતું? આખા 14મા ગુણ સ્થાનક સુધી ઉદય ચાલુ રહેલું હતું. 14મા ગુણ સ્થાનકના ચરમ સમયમાં, અંતિમ સમયમાં આ બધી 12 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થશે, ઉદય બંધ થઈ જશે. તો હવે એનું મિનિંગ શું? કે હવે મનુષ્ય આયુષ્યનું ઉદય વિચ્છેદ થઈ ગયું, એટલે ઉદય બંધ થઈ ગયું. દેટ મીન્સ નિર્વાણ. એટલે આ જે મનુષ્ય ભાવ હતું એ કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું. ઓકે, દેટ મીન્સ નિર્વાણ થઈ ગયું. એ કહેવાશે કે હવે અહીંયા નિર્વાણ થઈ જશે એ જીવનું. એટલે કે શરીરને હવે આત્મા અંતિમ વખત ત્યાગી દેશે. રુજુગતિ માત્ર એક સમય લાગીને ચાલ્યો જશે, સિદ્ધ થઈ જશે. એટલે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થઈ જશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા જે આપણે સહયોગી કેવલી ભગવંતોની વાત કરી, તો અહીંયા તીર્થંકર ભગવંતોની પણ આપણે વાત કરી લઈએ. કે જે તીર્થંકર ભગવંત હોય છે, તો એમને પણ 13મા ગુણ સ્થાનકે શાતાવેદનીય તો સમજાય કે હોઈ શકે, પણ શું અશાતાવેદનીય કર્મોનું પણ ઉદય હોઈ શકે? તો હા, તે પણ હોઈ શકે છે. કારણ કે અઘાતી કર્મ છે, તો એમાં અશાતાવેદનીય કર્મનો પણ ઉદય હોઈ શકે છે. આપણે મહાવીર સ્વામી ભગવાનનો તો ખ્યાલ જ છે ને. એનું જીવન ચરિત્ર આપણને ખ્યાલ છે કે ગૌશાળાએ તેજોલેશા ક્યારે છોડી હતી, ક્યારે મૂકી હતી? ત્યારે એ ભગવાન આપણા પ્રભુ એ કેવલી હતા ને, કેવલ જ્ઞાની અવસ્થામાં હતા. 13મા ગુણ સ્થાનકે જ હતા મહાવીર સ્વામી. તો એ વખતે તેજોલેશા એ છોડી હતી, તો ત્યારે 6 મંથ સુધી શરીરમાં રોગ રહેલું હતું. રાઈટ, લોહીના જાડા થઈ ગયા હતા. તો એ વખતે શું હોય છે? અશાતા વેદનીઓનો ઉદય એ આપણે કહી શકીએ કે ત્યારે હશે, રહેલું હશે પ્રભુને. એટલે મેન અશાતાનું ઉદય રહેલું હતું એ વખતે. પણ મેજરલી શું હોય છે? શાતાવેદનીય કર્મનું જ ઉદય રહેલું હોય. એટલે એ પણ નહીં વિચારવું કે માત્ર મહાવીર સ્વામી ભગવાનને જ એવું અશાતાવેદનીય કર્મનું ઉદય હતું, બીજા તીર્થંકરને નહીં હોઈ શકે, એવું નહીં વિચારવું. કાંઈ પણ હોઈ શકે બંનેમાંથી. પણ મોટે ભાગે શું હોય? શાતાવેદનીયનું જ ઉદય સમજવાનું. પણ એમ નહીં વિચારવાનું કે અશાતાવેદનીયનો ઉદય હોય જ નહીં શકે, એવી રીતે નહીં વિચારવાનું. એ ધ્યાન રાખવાનું છે. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ આપણને સમજવાનું છે. હવે અહીંયા સુધી આપણે ઉદય વિધિ અહીંયા આપણી કમ્પ્લીટ થઈ જાય છે. બંધ વિધિ આપણે પહેલા જ કમ્પ્લીટ કરી હતી. હવે ઉદય વિધિ અહીંયા કમ્પ્લીટ થાય છે. અહીં આપણે સમરાઈઝ કરી લઈએ. આપણું અહીંયા સુધી કેટલું થયું હતું યાદ નથી. આટલું જોઈ લઈએ નહીં તો.
12માં 13માં 14માં આપણે સમજી લઈએ. તો 12મું છે ક્ષીણ મોહ ગુણસ્થાનક. તો એમાં કેટલી મૂળ પ્રકૃતિનો ઉદય હોય છે? 7. અહીંયા છે ક્ષીણ મોહ. તો મોહનીય કર્મની પ્રકૃતિનો મૂળ પ્રકૃતિનો વિચ્છેદ થઈ ગયું છે, એટલે બાકી રહેલી 7. તો 7નું જ ઉદય જાણવું. ઓકે, ધ્યાન રાખવાનું. અહીંયા ઉદય 57. હવે અહીંયા આપણને શું જોવાનું છે કે અહીંયા 2 પ્રકૃતિનો વિચ્છેદ થાય છે, બરાબર. એ કઈ 2 પ્રકૃતિઓ છે? જે 2 સંગણ નામ કર્મ છે, બીજો અને ત્રીજો સંગણ નામ કર્મ, ઋષભ નારાજ અને નારાજ સંગણ નામ કર્મ, યાદ છે ને? તો એ 2 પ્રકૃતિનો અહીંયા ઉદય વિચ્છેદ થાય છે, એટલે અહીંયા દેખાય છે, અહીંયા નામ કર્મમાં 39 માંથી 2 ઓછી થઈ છે, અહીંયા આ 2 એટલે 37 અહીંયા દેખાય છે આપણને. ઓકે, તો આ મેજર આ જ ફરક છે, બીજી બધી સેમ ટુ સેમ પ્રકૃતિઓ છે. જ્ઞાનાવર્ણ્ય 5 ની 5 છે, દર્શનાવર્ણ્ય જે છે એ 6 ની 6 છે. પછી અહીંયા 2 પ્રકૃતિઓનું શું થાય છે? નિદ્રા, નિદ્રાદ્વિક, એ 2 નું શું થાય છે? ઉદય વિચ્છેદ થઈ જાય છે, એટલે 6 - 2 4 બચે છે. અહીંયા ધ્યાન રાખવાનું. વેન્ય કર્મ 2 ની 2 છે, એટલા માટે અહીંયા આપણને દેખાય છે કે 57 દ્વિચરિમ સમય સુધી 57 ઉદયમાં રહેલી હોય, અને પછી અંત સમય સુધી 57 પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે છે. અંત સમય 55 અને દ્વિચરિમ સમય સુધી 57 પ્રકૃતિઓ ઉદયમાં રહેલી હોય છે. ઓકે, પછી મોહનીય કર્મ અહીંયા દેખાય છે 0 છે અહીંયા, કારણ કે અહીંયા ક્ષીણ મોહ થઈ ગયું છે. અહીંયા ઓલરેડી મોહનીય કર્મ અને સર્વક્ષય થઈ ગયું છે, એટલા માટે કોઈ બિલ 0 છે, એક પણ ઉદયમાં નથી એની પ્રકૃતિ. આયુષ્ય કર્મ 1, એ કયો છે? મનુષ્ય આયુષ્ય કર્મ. નામ કર્મ અહીંયા દેખાય છે 37. ગોત્ર કર્મ કયો? ઉચ્ચ ગોત્ર કર્મ, અને અંતરાય કર્મ 5/5. પછી 13મો ગુણ સ્થાનક છે સહયોગી કેવલી ગુણ સ્થાનક. એમાં ઉદય કેટલી છે? 4 મૂળ પ્રકૃતિનો ઉદય. કેમ? કારણ કે હવે 13મા ગુણ સ્થાનકે કેવલી અવસ્થા પ્રગટ થાય છે, કેવલ જ્ઞાની ભગવાન થાય છે, એટલે સિમ્પલ છે કે 4 ઘાતી કર્મોનો નાશ કરી નાખે છે ને, વિચ્છેદ થઈ જાય છે મૂળ પ્રકૃતિનો, બાકી માત્ર 4 અઘાતી કર્મોનું ઉદય રહેલું છે. ઓકે, પછી અહીંયા ઉદય કેટલું છે? 42 પ્રકૃતિનો ઉદય છે, અને ઉદય વિચ્છેદ કેટલું? 14 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ. અને અહીંયા એક એડ જેના નામ કર્મ છે એનું એ એડ થાય છે, અહીંયા એ ઉમેરવામાં આવે છે અહીંયા. ઓકે, પછી અહીંયા હવે 4 ઘાતી નામ કર્મોનો નાશ કર્યું છે, તો જ્ઞાનાવર્ણ્ય 5/5 જ્ઞાનાવર્ણ્ય કર્મોનો નાશ કરે છે, ઉદય વિચ્છેદ થાય છે. દર્શનાવર્ણ્ય બધી દર્શનાવર્ણ્યનું અહીંયા ઉદય વિચ્છેદ કરે છે. કેટલી? 4 દર્શનાવર્ણ્ય ઉદય વિચ્છેદ થાય છે અહીંયા. મોહનીય તો 0 જ છે. પછી અહીંયા જીના નામ કર્મ એક એડ થયું હતું, એટલે 37 + 1 38 થયું છે. ગોત્ર કર્મ ઉચ્ચ ગોત્ર કર્મ, અને અહીંયા અંતરાય કર્મ દેખાય છે 0, એટલે કે 5/5 અંતરાય કર્મનું ઉદય વિચ્છેદ થઈ જાય છે, કારણ કે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અને આ ઘાતી કર્મ છે અંતરાય કર્મ, એટલે એનું સર્વક્ષય કરી નાખે છે. અહીંયા સર્વક્ષય થાય તો ઉદય પણ આવી નહીં શકે, એટલે અહીંયા દેખાય છે અહીંયા 0 0 0 0 4 ઘાતી કર્મનું અહીંયા 0 થઈ ગયું છે. માત્ર અઘાતી કર્મોની અહીંયા પ્રકૃતિ બાકી રહી જાય છે. ઓકે, હવે 14મા ગુણ સ્થાનકે શું દેખાય છે? અયોગી કેવલી ગુણ સ્થાનકે 4 મૂળ પ્રકૃતિઓનું ઉદય રહેલું છે, 4 અઘાતી કર્મો. ઉદય ટોટલ કેટલી? 12 પ્રકૃતિઓ, જે વિપાકી પ્રકૃતિ એ બાકી રહેલી છે. બાકી કેટલી? 30 પ્રકૃતિઓનું વિચ્છેદ થઈ જાય છે. ઓકે, તો અહીંયા વેદનીય કર્મ જે છે, શાતા કે અશાતા બંનેમાંથી એકનું વિચ્છેદ થાય છે, એકનું જ ઉદય રહેલું છે. મનુષ્ય આયુષ્ય કર્મનો ઉદય બાકી. નામકર્મ 9 નામકર્મની પ્રકૃતિઓ ઉદય બાકી છે, અને એક ઉચ્ચ ગોત્ર કર્મ, આટલું બાકી છે.
હવે અંતિમ સમયે આ 12 પ્રકૃતિઓનો પણ અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે, આ પણ નીકળી જાય છે. એટલે હવે કહેવાશે કે જે 4 બાકી હતી અઘાતી કર્મો, સોરી, આ જે 4 અઘાતી કર્મો બાકી હતા એનું પણ હવે ઉદય વિચ્છેદ થઈ જશે. એટલે કે 8 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે હવે એક પણ પ્રકૃતિનો ઉદય હવે રહેશે નહીં, આખું 0 થઈ જાય છે. અહીંયા એક પણ પ્રકૃતિનો ઉદય નથી, અહીંયા 0 છે. એટલે કુલ વિચ્છેદ ઉત્તર પ્રકૃતિનો 122 જે કુલ પ્રકૃતિ હતી ટોટલ, જે અહીંયા દેખાય છે ઓઘે 122 પ્રકૃતિનું ઉદય જે રહેલું હતું, તો એ બધા 120 પ્રકૃતિનો અહીંયા વિચ્છેદ થઈ જાય છે. ઓકે, અહીંયા બધું 0 દેખાય છે, અહીંયા 0 છે. અને એ જ આવી અવસ્થા કહેવાય કર્મ રહિત અવસ્થા, કર્મના ઉદય રહિત અવસ્થા, કર્મથી મુક્ત અવસ્થાને સિદ્ધાવસ્થા કહેવાય છે, જે જીવને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણો ઉદય વિધિ કમ્પ્લીટ થાય છે. હવે આપણને નેક્સ્ટ ગાથા તરફ આગળ વધવાનું રહેશે. ઓકે, તો આપણે ગાથા નંબર 23 સુધી આપણે ગ્રહણ કરી હતી ને, એક ટેબલ છે હજી એક બાકી, તો આ આપણને ભણવાનું છે પહેલા. ઓકે, આ ટેબલ કઈ કર્મ પ્રકૃતિનો ઉદય કયા ગુણસ્થાનક થી ક્યાં સુધી, આપણે પહેલા કઈ એક જોઈ હતી એક ટેબલ કે આ જોઈ હતી ને, કે આ બંધનું જોયું હતું. તો અહીંયા ઉદયનું આપણને સમજવાનું છે કે કઈ પ્રકૃતિનો ઉદય ક્યાં ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. ઓકે, તો કર્મ પ્રકૃતિઓના નામ છે અહીંયા, આ ગુણસ્થાનકનો ક્રમાંક છે. ઓકે, તો એવી રીતે છે. તો એ આપણને ભણવાનું છે કે કર્મ પ્રકૃતિ છે, સમજો કે આ જ્ઞાનાવરણી કર્મની 5 કર્મ પ્રકૃતિઓ છે, તો એનું ઉદય ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે છે. તો પહેલા ગુણસ્થાનક મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક થી કરીને 12મા ક્ષીણમો ગુણસ્થાનક સુધી એમનો ઉદય હોઈ શકે છે. પછી આગળ નહીં હોય ને, કારણ કે ઘાતી કર્મનો નાશ કરીને કેવલ ધ્યાન પ્રગટ કરે છે. ઓકે, એટલે એવી રીતે આપણને સમજવાનું છે આગળ. દર્શનાવર્ણીય કર્મ જે 4 છે, જે ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય અને કેવલ દર્શનાવર્ણીય કર્મ, આ 4 દર્શનાવર્ણીય કર્મ એ પહેલાથી કરીને 12મા ગુણસ્થાનક સુધી હોય. પછી નિદ્રાદ્વિક અને થિણધિત્રિક એનું અલગ અલગ લખેલું છે, તો અહીંયા આપણે ફૂટનોટમાં જોવાનું. એના માટે નિદ્રાદ્વિક છે એ પહેલાથી 12મા ગુણસ્થાનક છે. નિદ્રાદ્વિક નો ઉદય 12મા ગુણઠાણાના દ્વિચરિમ સમય સુધી, એ આપણે ભણ્યું ને, 12મા ગુણસ્થાનકના દ્વિચરિમ સુધી એનું ઉદય રહેલું છે. એટલે અંતિમ સમય સુધી નહીં, પણ દ્વિચરિમ સમય સુધી જ ઉદય રહેલું હોય છે નિદ્રાદ્વિકનું ઉદય. અને થિળધિત્રિક એનું પહેલાથી 6ઠ્ઠા ગુણસ્થાનકે જ ઉદય હોય, એનાથી આગળ નહીં હોય. કેમ? કારણ કે જીવને હવે અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત થશે 7મા ઓનવર્ડ્સ, તો થોડી આવા ટાઈપની નિદ્રાઓ આવે જીવને. ઓકે, અહીંયા આપણો સમય થવા આવી છે, આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું આગળ. રીઝનિંગ જોઈને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, કમ્પ્લીટ થશે પછી ઉદીર્ણ તરફ આગળ આપણને જવાનું છે નેક્સ્ટ ગાથા તરફ નેક્સ્ટ ક્લાસમાં. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગળ માંગલ્યં સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.